સૌને વંદન. પ્રોફેસર ગણેશ દેવીએ જે ફલક લીધો છે એના પછી હું તો વાંગો જ પુરવાર થઉં, કારણ કે મારે તો બહુ સંક્ષિપ્ત વાત કરવી છે. આ મારા વિશે વિરલ જે વાંચી ગયો છે એમાં તમને ખ્યાલ તો આવી ગયો છે કે આ ભાઈને યોગ અધ્યાત્મ સિવાય બાકી વસ્તુઓની ખબર છે, પણ તેમ છતાંય મને આ વિષયમાં ભેરવેલો છે, કારણ કે બીજા બે વિષયના એટલા માતબર વ્યાખ્યાતાઓ મળ્યા કે પછી હવે આ વચ્ચે આ કોક નવ શીખ્યા ને મૂકેલું સારું, અને પછી એટલે જ ક્રમ પણ બદલી કાઢ્યો કે છેલ્લે કઈ હાસ્યની છોડો પણ ઉડવી જોઈએ એવું સૂચન પ્રકાશભાઈનું હશે એમ માનીને આજે હું વક્તા તરીકે નહીં પણ વાચક તરીકે ઉભો થયો છું, કારણ કે પ્રશ્નપત્ર અઘરો છે. આ અઘરો પ્રશ્નપત્ર હું વાંચી લઉં એમાં મારી ભલાઈ છે એવું સમજુ છું. તમારું જે થાય તમે ભૂલો. અધ્યાત્મ પથદર્શક ગાંધી વિશેનો ચર્ચા સત્ર છે. એમાં જે વિષય વિશેષ પર મારે ચર્ચા કરવાની છે તે ગાંધીજીનો કર્મયોગ છે. સુજ્ઞ વ્યક્તિઓની હાજરી છે એટલે વિષય કે રજૂઆત ભારી ભરકમ લાગે તો દરગુજર કરશો. મારી ખામી છે કે મને વિષયની ઊંડી સમજ નથી, એવું જ્યારે થાય ત્યારે પાંડિત્ય દર્શાવ્યા સિવાય બીજું કશું થતું નથી. ગાંધીજી હોત તો બોલવાય ના દીધું. પૂછે કે અલ્યા આમાંથી તે કંઈક કર્યું છે, એટલે મારે કેવું પડે કદાચ ધીમે રહીને કે બાપુ આમાં કઈ ખાસ કર્યું હોય એવું તો જણાતું નથી, પણ એ દિશામાં તો છું, એટલે માફ કરજો આ બોલું છું. આમ તો આપણે તપાસે કરવી પડે કે ગાંધીના અધ્યાત્મનો શું સંબંધ છે. અહીંયા મારે એ વાત કરવાની થતી નથી, પણ મને લાગે છે કે બુદ્ધિવાદી સમાજ જે છે દુનિયાભરનો, એમાં ગાંધી વિશે વિશદ ચર્ચાઓ થઈ છે, અને પક્ષ વિપક્ષ બંને રીતે, વિદ્વતાપૂર્ણ રીતે, મૂર્ખતાપૂર્ણ રીતે, ધૂર્તતાપૂર્ણ રીતે ઘણું બધું બોલાયું છે. પણ આપણે જરા એના જીવનમાં જ ઊંડા ઉતરીએ કે પોતે જ શું સમજાવી રહ્યા છે આપણે તો સરસ લાગશે. એક લેખમાળા એમને શરૂ કરી, સ્વામી આનંદ એમની પાછળ પડેલા કે ભાઈ મારા વિશે તમારા વિશે કે લખો તો ખરા, લોકોને ખબર તો પડે તમારું. એટલે એની પ્રસ્તાવનામાં, જેને આપણે સત્યના પ્રયોગો કહીએ છીએ, મને લાગે છે કે એની પ્રસ્તાવના કોઈએ ન વાંચી હોય તો થોડું ધ્યાનપૂર્વક વાંચી જવું, એટલે બધા પ્રશ્નોનો જવાબ થઈ જશે. મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવન વૃત્તાંત જેવી થઈ જશે ખરું, પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગ જ નીકળી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું છું. મારા બધા પ્રયોગો નો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે તેમ હું માનું છું. ગણેશભાઈએ કીધું, માય લાઈફ ઇઝ ફોર ડેમોસ, લોકો માટે છે. આ વાત આ પોતે કહી રહ્યા છે. અથવા કહો કે એવો મને મોહ છે કે રાજ્ય પ્રકરણી ક્ષેત્રમાં પ્રયોગો મારા હવે તો હિન્દુસ્તાન જાણે છે એટલું નહીં, પણ સુધરેલું જગત પણ ઠીક ઠીક જાણે છે, એની કિંમત મારા મનમાં ઓછી છે. તે પ્રયોગોની મારફત મને મહાત્માનું પદ મળ્યું છે, એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળાએ તો આ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ભૂલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. જાહેર જીવનમાં પોતાના અહમને વગાડવા માટેનો તમામ પ્રયોગ આ માણસ કરે છે, એ અધ્યાત્મનો અભ્યાસ છે.
આ વસ્તુ આપણે જો સમજીએ અને પછી એના જીવનમાં ડોક્યું કરીએ તો આપણને દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ શરૂઆતથી જ એ કહી રહ્યો છે કે હું જે કંઈ કરું છું તે ખરેખર જેની હું 20 વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. ગણેશભાઈ આપણને કીધું કે રાજા એ ગોડ નો પ્રતિનિધિ છે, રાણી એ ગોડ ની પ્રતિનિધિ છે. એ ગોડ એ કલ્પના ગાંધી આવતા આવતા સત્યની ખોજમાં પરિણમે છે, જે કેપિટલ ટી નો ટ્રુથ છે. કેમ એવું છે? એટલા માટે કે ગાંધીનો અભિગમ આ પ્રયોગો દ્વારા જે આત્મદર્શનની ઝંખના છે એ તરફ જવાના એના પ્રયોગો છે, એમાં જે સત્ય એને મળે છે એ સત્ય પર એ કામ કરતા કરતા આગળ વધે છે. પણ એનો અભિગમ શું છે તે તો જોઈએ. આ પ્રયોગો વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાન શાસ્ત્રીની જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલા પરિણામ તે છેવટના ગણાવતો નથી, અથવા તો એ એના સાચા જ પરિણામ છે એ વિશે સાશંક નહીં તો તટસ્થ રહે છે. પણ તેમાંથી નીકળેલા પરિણામો એ સૌને સારું છેવટના છે એ ખરા છે, અથવા તો એ જ ખરા છે એવો દાવો હું કોઈ દિવસ કરવા ઈચ્છતો નથી. બધી જ કોન્ટ્રોવર્સીને વિરલ પોતે વિરલ માણસ છે, એને પોતાનો પરિચય તો આપ્યો જ નહીં. અહીંયા ખાલી એન્કરિંગ કરવા નથી આવ્યો, એની પાસે જ્ઞાનનું ભંડાર છે, ભેગું કર્યું છે. અને આ જે કોન્ટ્રોવર્સીની વાત કરી તો બધા પ્રશ્નો વિરલને પૂછી લેજો. આ અમે બેસી રહીશું, કંઈક જરૂર પડશે ટેકો કરશું. એની પાસે બધી માહિતી છે જે વોટ્સએપ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે. પણ આ માણસ પોતે કહી રહ્યો છે કે મારા પ્રયોગો છે, હું તો કેપિટલ ટ્રુથની તલાશમાં છું. અને તેથી ગાંધીના અધ્યાત્મમાં ગોડ એ કોઈ મૂર્ત સ્વરૂપ નથી, પણ ગોડ કોસ્મોસનો હોવાનો સત્ય, ધ બીઈંગ, એને કેપિટલ ટ્રુથ કે છે. એટલે ઈશ્વર સત્ય છે, એમાંથી સત્ય જ ઈશ્વર છે એ વાત પર ગાંધી આવે છે. એક દાવો હું અવશ્ય કરું, હવે તાળી પાડી છે તો હોશિયાર થઈ. એક દાવો હું અવશ્ય કરું કે મારી દ્રષ્ટિએ એ ખરા છે, અને અત્યારે તો એ મને છેવટ ના લાગે છે. જો ન લાગે તો મારે એના ઉપર કોઈ કાર્ય નહીં રચવું જોઈએ. હું તો પગલે પગલે જે વસ્તુઓને જોઉં છું તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી દઉં છું. જેને ગ્રાહ્ય વસ્તુ સમજવું તે પ્રમાણે મારા આચારોને ઘડવું, અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને અને મારી બુદ્ધિને આત્માને સંતોષ આપે ત્યાં લગી મારે તેના શુભ પરિણામો વિશે અચલિત વિશ્વાસ રાખવો જોઈએ. તમને થશે કે આ માણસ મહાશક્તિ યોગમાં કહી રહ્યો છે કે માં ફલે શું કદાચ, અને પાછી આ પ્રસ્તાવનામાં પાછું એવું લખે છે કે મારે શુભ આશય શુભ ફળની ઈચ્છા રાખવાની જ છે. આ જરાક વિરોધાભાસ લાગે, પણ એવું કંઈ છે નહીં. પણ જે સત્ય આજે મને જણાય છે એને હું શ્રદ્ધાપૂર્વક એના માટે હું પ્રયાસ કરું, તે કર્મયોગ છે. આ વસ્તુ આપણે આના પરથી ખ્યાલ આવે છે. વિનોબા કહે છે તેમ ગાંધી જન્મથી એક સામાન્ય માનવી હતા. એમણે જે પ્રાપ્ત કર્યું તે સત્યનિષ્ઠાને સાધનાથી જ કરી છે. કબીરને આ સંદર્ભે યાદ કરવા, આખી જિંદગી વણ્યા કરી, કર્મ કર્યું, રોટલા માટે કર્મ કર્યું, કાપડ બનાવીને ગુજરાન ચલાવ્યું, પણ મન લાગો યાર મેરો ફકીરી, મન છે તે ફકીરીમાં લાગેલું છે એ ગાતા રહ્યા. અને જીવનના અંતમાં કહે છે કે પ્રભુ
લોકોએ તો જીવન ચાદર ઓઢીને મેલી કરી છે, પણ સાહેબ દાસ કબીર જતન સે ઓઢી જ્યોતિ ત્યું ધર દીની ચદર. આ પરંપરાની અંદર આ માણસનો પ્રયાસ છે, જેને આપણે મોહનદાસ કરમચંદ ગાંધી કહીએ છીએ. બંનેનો અધ્યાત્મ છે, બંને કર્મયોગી છે. એક ગૃહસ્થ છે અને એકે પોતાની ગૃહસ્થ જીવનમાંથી નીકળી અને એક વિશાળ બહોળો પરિવારનો વડો બનીને એની ગૃહસ્થી જાહેરમાં જીવી. આ વ્યક્તિના વ્યક્તિત્વમાં એના કર્મયોગની અંદર કોઈ બીજી પાસું નથી. આજે ગાંધી એટલા માટે પણ નિશાન પર છે કારણ કે એણે પોતે બધું જ જાહેર કરેલું. એની જિંદગીમાં છુપું શું છે એ વસ્તુ શું આપણે સમજીએ છીએ? આપણી કોઈની તાકાત છે કે આપણે એ વાત, આપણી વાત જે છે તે જાહેરમાં મૂકી શકીએ એટલી મારી કોઈ નૈતિક કિંમત છે? એ તો આપણે વિચારવાનું આપણા માટે છે. હવે સવાલ એવો આવે છે, કારણ કે આ યોગ નિકેતન છે ને વળી પાછું ગોત્રી આશ્રમ છે, એટલે મારે કઈ નહીં તો યોગ જેવા શબ્દો વાપરવા તો પડશે જ ને, નહીં તો અઘરું પડી જાય કે મેં તમે બોલાવ્યો છે મને. એટલે પંડિત રામસુખ દાસે યોગ શબ્દની જે વ્યાખ્યા કરી છે એ અર્થમાં આપણે ગાંધીના કર્મયોગને બોલવાનું થાય. ગીતામાં યોગ શબ્દનો 3 અર્થનો ઉપયોગ થયો છે. એક છે યુજિર યોગે, એ ધાતુથી બનેલા યોગ શબ્દનો અર્થ છે સમરૂપ પરમાત્મા સાથેનો નિત્ય સંબંધ. ગીતાના 2 અધ્યાયના 48મા શ્લોકમાં આવે છે સમત્વમ યોગ ઉચ્યતે. બીજો યુજ સમાધવ, ધાતુથી બનેલા યોગ શબ્દનો અર્થ ચિત્તની સ્થિરતા અથવા સમાધિની સ્થિતિ થાય છે. ગીતાના 6 અધ્યાયના 20મા શ્લોકમાં આવે છે યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. ત્રીજો અર્થ યુજ સંયમને. આ ધાતુથી બનેલા યોગ શબ્દનો અર્થ સંયમ, સામર્થ્ય અને પ્રભાવ થાય છે. પશ્યમે યોગમેશ્વરમ, આપણે એટલા માટે ગીતાની યોગેશ્વર કર્યો. યોગ સાધનામાં એક સ્થિતિને પ્રાપ્ત થવાથી બીજી સ્થિતિઓ પ્રાપ્ત થાય છે. ગાંધીના જીવનની તમામ સાધના છે એ યુજ સંયમની છે. યુજ સંયમની સાધતા યુજ સમાધવ અને યુજર યોગમાં પહોંચે છે. આ એ જે સંયમની સાધના છે એ માત્ર પોતાની ઉપર નથી. ગાંધીએ જેમ કહ્યું કે મને જે ઠીક લાગે હું વિચારમાં મૂકું, એને જિંદગીમાં સિદ્ધાંત રાખ્યો કે જે વિચાર ગમે, જે વિચાર અમલમાં ના મૂકી શકાય એને છોડે, જે અમલમાં મૂકી શકાય તે તરત કરે. તેથી આચરનાર હિમાલયની કંદરાઓમાં તપસ ન કરનારો આ જગતમાં રહીને મનુષ્યને જીવ માત્રના પ્રશ્નોને એનો સીધો સામનો કરી એના માટે મથનાર જે એનો યોગનો અભ્યાસ છે એ યોગનો અભ્યાસ એટલે તમને નથી બનાવ્યો છે. વિનોબાએ કહ્યું તેમ પુત્રના લક્ષણ પારણામાં ભલે મોહનમાં નહોતો, પણ કઈક અલૌકિકતા તો હતી જ ને. સત્યનિષ્ઠા, એવી સત્યનિષ્ઠા કે હરિશ્ચંદ્ર નાટક જોયા પછી એને તો ખાતરી છે કે એ સત્યવાદી છે, પણ એના મનમાં વિચાર છે બધા હરિશ્ચંદ્ર કાં ના થાય, આ એની ખોટ છે એટલે એમાં મથી ગયો. હરિશ્ચંદ્ર પર આટલી બધી વિપદાઓ આવે અને આપણે જેમ માઇથોસ કીધું છેલ્લે તો બિચારાઓને આપણે સુખાંત કરવું પડે, એટલે પછી પુષ્પક વિમાન પણ આવે ને પુષ્પ વર્ષા પણ જાય અને તારામતી ને હરિશ્ચંદ્ર ને દીકરો બધા ઉપર સ્વર્ગે જાય.
ગાંધી તો અહીંયા જ હતા, એનું સ્વર્ગ જરા જુદી રીતે જવાનું થયું એ તો આપણે જાણીએ છીએ. આ પરમ સત્ય પામવાનો રસ્તો છે, એ કર્મ છે, એ બાબત ની શરૂઆત છે એ શ્રવણ સેવાથી થાય છે. મા બાપની સેવા કરતા કરતા જીવ માત્રની સેવામાં એ પહોંચે છે. હવે જીવ માત્ર જયારે કહું છું ત્યારે ડેમોસની જે કલ્પના આવી, ગણેશભાઈ, થેન્ક યુ, યુ આર સચ અ નાઇસ ટીચર that your student has understood few things and very valuable things. ડેમોસની જે કલ્પના આવે છે એ ડેમોસની કલ્પનામાં એમાં કોઈ વિદેશી ખ્યાલ નથી. એટલે આપણા હિન્દુ ધર્મમાં અત્યંત શ્રદ્ધા ધરાવનાર શ્રદ્ધાળુઓ માટે હું આ કહી રહ્યો છું કે આ કઈ પશ્ચિમથી આવનારો વિચાર નથી કે જેને આપણે યવન કહીને એને ધક્કો મારી દઈએ. પુતળીબાઈ શીખવાડી રહી છે નાના મોહનને, ઘરે ઉકા આવે છે, શૌચાલય સાફ કરીને જાય છે. પુતળીબાઈ એટલી ધાર્મિક, એટલી પુણ્યશાળી, એટલી પ્રેમા પ્રણામી સંપ્રદાયની બાઈ છે. એના ગુરુએ જયારે પગે લાગવા જાય છે ત્યારે બે ટેબલ પર, એક પર ગીતા ને એક પર કુરાન પડેલું છે. અને આપણા વોટ્સએપ યુનિવર્સિટી વાળાઓને ફાવતું થઈ ગયું અને શરૂ કર્યું કે ગાંધી તો મુસ્લિમ હતો, કારણ કે એની માં મુસ્લિમ હતી. એટલે પ્રણામી સંપ્રદાયમાં વિશ્વાસ રાખવા માત્રથી કોઈ મુસલમાન થઈ જતું હશે તો પછી તો હું તો ઘણી વાર મુસલમાન થઈ ગયો છું. મારું તો શું કરશો? નાકવાર કરશો કે ઘર વાપસીમાં પાછા લેશો? એ સવાલ ઉભો થાય છે. આપણે બધા વિચાર કરીએ. પણ પુતલીબાઈ શીખવાડી રહી છે બાળકને, જલે વિષ્ણુ થલે વિષ્ણુ. દરેક જીવમાં વિષ્ણુ છે. એટલે નાનકડો મોહન માને પૂછે છે, હે માં, તું આવું કે છે, પણ મને એ તો સમજાવ કે તું મને કહી રહી છે કે જલે વિષ્ણુ થલે વિષ્ણુ, ત્યાં ઉકામાં જે છે તે વિષ્ણુ નથી. માં પાસે શું જવાબ હોય? તારે હું કહું છું તેવું કરવાનું, એને અડકવાનું નહીં. અડકી જાય તો નહીં લેજે. વળી પાછું તે વખતની એક બીજી વાત, જો તું શાળામાં જાય અને તારું કઈ તું કોઈ મુસલમાનને અડકી જાય તો કોઈ શૂદ્રને અડકી લેજે, એટલે પાપ ફિટુસ થઈ જાય. આવું તો ચાલતું આપણી હકીકતો છે એટલે હું બતાવ્યું. પણ મૂળ શું છે? મૂળ છે એ ઈશોપનિષદનો 6થો શ્લોક છે. ભલે ગાંધી એને વાચા ક્યારેય નથી આપી, પણ ઈશોપનિષદને એને કહેલું કે ભારતની સંસ્કૃતિના બધા પુરાણ ધોરણ બધું નાશ પામે, અને જો બધું નાશ પામી જાય તો ઈશાવાસ્ય જો રહે ઉપનિષદ તો સારું. એ પણ જતું રહે તો પહેલો શ્લોક. પણ આ 6થો શ્લોક હું એટલા માટે યાદ કરું છું કે આપણે જે કોઈ વૈમનસ્ય મનમાં હોય કોઈને માટે, હું એક ધર્મની વાત નથી કરતો, કોઈ જીવ માત્રને, યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ આત્માનં તતો ન વિજુગુપ્સતે. જુઓ, ઉપનિષદની બુદ્ધિ છે, એનો વિવેક છે, એનો ઉપદેશ છે. હું દરેક ભૂતમાં, દરેક જીવમાં મારી આત્માને જોઉં છું. જેમ દરેક આત્મા મારા અંતરમાં છે. યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનં તતો ન વિજુગુપ્સતે. જો એવું હોય તો મારે કોઈની સાથે ઘૃણા ન કરવાની હોય. Gandhi's love force is born out of this innate understanding of the being of Sat. સત્યનું હોમું એ સ્વીકાર કરે છે કે આ હોમ સાચું છે, તેથી અમે બરાબર છીએ. હું ખાલી રીઇન્ફોર્સ કરી રહ્યો છું
કે આપણી એક તુચ્છ ભાવના છે, જેમાં આપણો અહંકાર છે કે હું કોઈ કરતા મોટો કે વિશેષ છું, બીજા જીવ કરતા વિશેષ છું. એ માત્ર ને માત્ર અહંકાર છે. અને જો તમે પોતે આપણા જ ધર્મની અંદર તપાસ કરશો તો આપણને કહેવામાં આવ્યું છે કે આપણે કોઈની જીવ માત્રની ધૃણા થઈ શકે તેમ નથી. આજના સંદર્ભે તમે એને ઇકોલોજીકલ લર્નિંગ કહો કે જે પોતે. એટલે ગાંધી જ્યારે વિચાર કરે છે તો તમે વિચાર કરો કે ગાંધી કર્મ પર આવે છે એ એટલા માટે આવે છે કે ગીતાની અંદર બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ પૂરો થાય, જ્ઞાન યોગ થઈ ગયો, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવી ગયા, ત્યાર પછી કરવાનું રહ્યું શું રહ્યું ભાઈ? જ્ઞાન તો થઈ ગયો. એટલે ગીતા પૂરી થઈ જવી જોઈએ. ગીતાનો ત્રીજો અધ્યાય એટલે શરૂ થાય છે કે અર્જુન પ્રશ્ન કરે છે, જાયાસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દનઃ તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજસી કેશવ. અલા તે બધું કહી દીધું મને, જ્ઞાન થઈ ગયું મને, પણ હવે તો મારે કઈ જરૂર જ નથી. મારે કર્મ કેમ કરવાનું છે? અને પછી જે છે તે કર્મયોગનો અભ્યાસ છે. સમજવાનું અને પછી સમર્પણ છે. કર્મયોગમાં અહંકાર નથી, તેથી ભક્તિ યોગ છે. એમ ગાંધીને સમજાયું છે કે સંયમી કર્માચરણથી સમતા અને સામર્થ્ય મેળવી શકાય અને એ કર્મયોગ મુક્તિ તરફ લઈ જાય, જેમાં જ્ઞાન, સાંખ્ય, કર્મ અને ભક્તિ યોગનું સાયુજ્ય થાય. તે એની પરાકાષ્ઠા છે, તે આત્મસમર્પણ છે, તે આત્મજ્ઞાન છે. અને એ આત્મજ્ઞાન કર્મ વગર આવતું નથી. એટલે ગાંધી કર્મમાં પડ્યો છે. એનો સ્વભાવ છે, પણ એ પડ્યો છે આ સમજ સાથે પડ્યો છે. અને લખે છે 1889 સાલમાં આ યુવાને ઇંગ્લેન્ડ ગયેલો. થોડીક શરમ પણ અનુભવી, કારણ કે બે ભાઈઓ, થિયોસોફિસ્ટ ભાઈઓ, એને દેખે છે કે આ ઇન્ડિયન છે, બોલાવે કે હે ભાઈ, અમે લોકો જેની વાત થઈ એટલે એડવિન એર્નોલ્ડની સોંગ સેલેસ્ટિયલ વાંચી રહ્યા છે. મોહનને બોલાવીને પૂછે છે કે ભાઈ, તું અમારી સાથે મૂળ સંસ્કૃત વાંચીશ? ત્યારે મોહનભાઈને ખબર પડે છે કે આપણે આ વાંચ્યું તો છે ને, પણ રાજી થાય છે કે હા હું વાંચું ખરો. અને પોતે લખે છે કે આ વાંચતા વાંચતા ગાંધી નું જીવન છે એ ચરિત્ર નિર્માણ છે. આ મારે વચ્ચે વચ્ચે આવી જશે, કારણ કે હું હવે જાહેરમાં કહેતો થયો છું કે આજના સમાજમાં સૌથી ગંભીર કટોકટી કે સંકટ આવેલું હોય તો ચરિત્રનું સંકટ છે. વ્યક્તિ માત્રનો ચરિત્રનો સંકટ છે. તેથી સમાજનું ચરિત્ર પણ ધૂમિલ થઈ રહ્યું છે. હું નીતિ અનીતિના શબ્દમાં પડતો નથી, પણ ચરિત્રની ઊંચાઈ કર્મયોગના અભ્યાસથી થાય તે મારો સંદર્ભ છે. ધ્યાયોત વિષયાન પુંસમ સંગતેષુ જાયતે સંગાત જાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहाત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ વિનાશાય બુદ્ધિ વિનાશાય પ્रणश्यति. આ શ્લોક તો આપણે વાંચેલા છે, કેટલી વાર વાંચેલો છે. યુવા ગાંધી લખે છે કે આ બે શ્લોકોના ભણકારા મને વાગ્યા જ કરે. ચરિત્ર નિર્માણની ક્રિયા ઇંગ્લેન્ડની અંદર ફરી એકવાર દૃઢ થાય છે. એની સત્યની સાધના તો બાળપણમાં શરૂ થઈ ગઈ છે.
આ યુવાઓ માટે હું કહેતો હોઉં છું કે તમારે કંઈક નવું જોઈએ ને રોલ મોડેલમાં. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ રોલ મોડેલ હુ ડઝ આઉટ ઓફ બોક્સ થિંકિંગ? હવે આઉટ ઓફ બોક્સ ક્યાં આવે છે જરા સાંભળો તો ખરા. દેશની રક્ષા માટે અથવા દેશને સ્વતંત્ર કરવા માટે, દેશ ઇન ધ સેન્સ ઓફ ડેમોસ એન્ડ નોટ ઇન સેન્સ ઓફ રાષ્ટ્રીયતા. ખરે આપણે જરા ભૂલતા જઈએ ગણેશભાઈ, એ આપણને ભૂટાયું છે તે બરોબર યાદ રાખીએ. સ્વતંત્રતા માટે લડવાનું છે. તેથી એક મુસલમાન મિત્ર કે છે કે અલા તમે હું દાળ ભાત ખાવા વાળા દેશ સામે લડવાના છો, માંસ મચ્છી ખાવ જેવો કેવા પૂરા 5 હાથના મોટા માણસો છે, એ લડે તો થાય ને. તો કિશોર મોહનદાસ અને એનો ભાઈ કરસનદાસ ને ચાણક ચડી કે ચાલો ખાઈએ ખાઈએ, એટલે પછી માંસાહાર શરૂ કર્યું. માંસાહાર શરૂ તો કરી દીધું, પણ ઘરે આવીને જૂઠું બોલવું પડે ને. કારણ કે માં કે ચાલ જમવા, પેટમાં દુખે છે, ભૂખ નથી, 2 વાર તો ન ખાઈ શકે. મોહન છે એ આનાથી વ્યથિત છે, કારણ કે સત્યનિષ્ઠ છે. હવે આઉટ ઓફ બોક્સ સાંભળજો. મેં એવું ઠરાવ્યું કે હું જ્યારે મોટો થઈશ, સ્વતંત્ર થઈશ, ત્યારે મારી મરજીથી હું માંસાહાર કરીશ અને દેશ માટે લડીશ. પણ આજે જ્યારે માને મારે જૂઠું કહેવું પડે છે, આ અસત્યના લીધે હું માંસાહારનો ત્યાગ કરું. સાહેબ, આ બાળકના એક કિશોરના મનમાં સત્યની નિષ્ઠા એ આઉટ ઓફ બોક્સ થિંકિંગ છે. મેં તો મારા જીવનમાં મારી માને મોટો થયો ત્યાં સુધી કીધું બહુ ભૂખ નથી, ન કહેવાયું સાચું. એટલે આ રૂપક છે, આપણે બધાએ કર્યું છે. એ હું તમને અને દેવું થાય છે એ પ્રકરણ પણ તમને ખબર છે. એ દેવાના પ્રકરણમાં યોગ સાધના શું છે, કર્મયોગની સાધના અને અભ્યાસ શું છે. મેં જે કર્મ કર્યો છે એ યોગ્ય નથી, એનો ઉપાય શું? તે આ અયોગ્ય થયેલા કર્મને એની સ્વીકૃતિ, એના અંગેનો પશ્ચાતાપ અને એના માટે સજા ભોગવીને પ્રાયશ્ચિત. કઈ સંસ્કૃતિમાં છે? કોઈ સંસ્કૃતિમાં નથી. આ શબ્દોનો અંગ્રેજી કરતા કરતા મને આંટા આવી જાય. આવે રિપેન્ટન્સ આવે, બધું આવે. પ્રાયશ્ચિત વિશે તો કદાચ મારે ગણેશભાઈને પૂછવું પડશે, આપણે અંગ્રેજી એટલી સારી નહીં ને. પણ વિચાર તો 3 પ્રક્રિયાઓ છે, અગત્યની પ્રક્રિયાઓ છે, તે યોગાભ્યાસ છે. સ્વીકૃતિ છે, ભૂલની સ્વીકૃતિ છે, એ અંગેનો પશ્ચાતાપ છે, જેથી એ ભૂલ પછી ન થાય અને તે પછી સજા ભોગવવાનું તે પ્રાયશ્ચિત છે. એવું નથી કે મને પશ્ચાતાપ છે, ભૂલ થઈ, મને માફ કરી દો. બાપ પાસે માફી નથી માંગતો મોહન. બાપને કહે છે કે મને સજા કરજો. આ વાત છે. ચૌરી ચોરા કાંડ થાય છે ત્યારે તો નાનો છે. ચૌરી ચોરા કાંડ આવી ગયો, હિન્દુસ્તાન આવી ગયા છે. અહિંસા પદ્ધતિ છે, અહિંસા આદર્શ છે, કર્મ અહિંસા પદ્ધતિ છે. જલિયાવાલા બાગની હિંસા થઈ છે, એની સામે અસરકાર આંદોલન છે, પણ અહિંસાત્મક છે. ચૌરી ચોરાના કાંડમાં લોકો ઉત્તેજિત થઈ, ઓછા પોલીસ વાળા હોવાથી ભીડ ધક્કો મારીને એમને એમના થાણામાં અંદર ધકેલી બહારથી આગ લગાવી છે. આખો દેશ આંદોલનમાં ધૂ ધૂ કરીને સળગી રહ્યું છે. હિંસાના અર્થમાં નહીં.
બધે અસહકાર ચાલી રહ્યો છે, આખો દેશ જાગૃત થઈ ગયો છે. તે વખતે ગાંધી કે છે હું આંદોલન પાછું ખેંચી. જે મોતીલાલની વાત આવી એમાં એ મોતીલાલ જે છે તે કાગળ લખે છે યુ આર કમિટિંગ પોલિટિકલ હારાકીરી. તમે રાજનૈતિક આત્મહત્યા કરી રહ્યા છો, કારણ કે હવે લોહું ગરમ છે, હવે ટીકવાનું હોય એમાં તમે શું કરો છો? જે શુદ્ધ સાધન નથી એ સાધ્ય માટે વાપરવાનો નથી. સવાલ થઈ શકે કે કેટલું આ ગાંધી ટકી શક્યા. નૈતિક આદર્શવાદ રાજનૈતિક યથાર્થ ની સામે કેટલું ટકી શક્યું એ વસ્તુ વિષય વસ્તુ જુદી છે, પણ યોગાભ્યાસની દ્રષ્ટિથી, કર્મયોગીના અભ્યાસની દ્રષ્ટિથી એને એ યોગ યુજિત સંયમ એમાં એને એટલી શ્રદ્ધા છે કે એમાંથી એ ડરતો નથી, કારણ કે એને પોતાના ચરિત્ર વિશે વિશ્વાસ છે. મહાત્માનું પદ જે છે તે સામાન્ય રીતે બધાને આપણે આપતા નથી. એની પહેલા ચંપારણ થયું છે. ચંપારણમાં અંગ્રેજ સરકારને ખબર છે કે આ ગરબડીઓ માણસ છે, કારણ કે દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ સાથે છે. એટલે ચંપારણનું અંગ્રેજી વહીવટી શાસન છે એ કહે છે કે આ દમન કરવા આવ્યો છે, એટલે ધારા 144 જતો રે પાછો. જતો નથી. મને તો અહીંના ખેડૂતોએ બોલાવ્યો છે ભાઈ, હું તો ખેડૂતો માટે આવ્યો છું, એટલે હું જવાનો નથી. તમારે મારી પર કામ ચલાવવું હોય તો હું જાઉં, નહીં તો પછી હું ના જાઉં. એટલે એ દલીલ શું મૂકે છે કોર્ટની સામે તે આપણે જોઈએ. હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડ્યું તે વિશે ટૂંકું બયાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઈચ્છું છું. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ અનાદરનો સવાલ નથી, પણ સ્થાનિક સરકાર અને મારી વચ્ચે મતભેદનો સવાલ છે. હું આ પ્રદેશમાં જનસેવા અને દેશ સેવા કરવાના હેતુથી દાખલ થયો. રૈયત સાથે નીલવરો ન્યાયથી વર્તતા નથી અને એ કારણે તેમને મદદ કરવાને આવવાનો ભારે આગ્રહ મને થયો, એટલે જ મારે આવવું પડ્યું. આખા પ્રશ્નના અભ્યાસ વિના હું તેમને મદદ કઈ રીતે કરી શકું? હિન્દના લોક જીવનમાં મારા જેવી જેની પ્રતિષ્ઠા છે એમણે એવા માણસે અમુક પગલું લઈ દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ. જરાક આજે જે જાહેર જીવનમાં પડેલા છે એમને આ વાક્ય તો વંચાવો કે મોહનદાસ શું કહી રહ્યા છે, મેજિસ્ટ્રેટને કહી રહ્યા છે. અને હું બરાબર સમજુ છું, પણ મારી દૃઢ માન્યતા છે કે આજે જે અટપટી સ્થિતિમાં અમે મુકાયેલા છીએ એમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસ પાસે એકે સલામત અને માન ભર્યો રસ્તો નથી, સિવાય કે હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોડે ખમી લેવી. મને જો સજા કરવા ધારો તે ઓછી કરવાના હેતુથી હું આ નથી કહી રહ્યો, પરંતુ હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ્ય ન હોય. મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે તે અંતરાત્માનો અવાજ તેને અનુસરવાનો મારો ઉદ્દેશ છે. પોતે બિચારો વિનમ્ર છે એટલે કહેતો તો નથી આવતો. ભક્તિ જ્ઞાન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળ રૂપે ગોઠવાઈ ગયા છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ, તેમાંથી કોઈ મુક્ત નથી, પણ કર્મ માત્રમાં કોઈ દોષ તો છે. મુક્તિ નિર્દોષ મળે.
આ સમજો કેટલી આ માણસની સમજ છે તે એની ઊંડાઈ જરા સમજીએ તો ખરા. એને બિચારાને હસ્તી ગાળો દેવા શરૂ કરીએ પણ પેલા વ્યક્તિને તો ઓળખો કે કેટલો ઊંડો ગયેલો છે. મુક્તિ તો નિર્દોષને જ હોય, ત્યારે કર્મ બંધનમાંથી એટલે દોષ સ્પર્શમાંથી કેમ છૂટાય? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો. નિષ્કામ કર્મથી, યજ્ઞાર્થે કર્મ કરીને, કર્મ ફલત્યાગ કરીને, બધા કર્મો કૃષ્ણાર્પણ કરીને, એટલે જ મનસા વાચા અને કાયા આ કર્મ છે. એટલે હું આ વાંચીને થોડોક તો રિલીફ મેં અનુભવ્યું કે ભાઈ વાંધો નહીં, વાંચવા લખવાનું કામ પણ ગાંધી જો પરમાર્થ માટે થતું હોય તો એને કર્મ ઘણું કરું, એટલે મને થોડી માફી મળી. એટલે આપણે સૌને જે કંઈ કરતા હોય, મૂળ સવાલ એ છે કે તમે જે કંઈ કર્મ કરી રહ્યા છો એમાં યોગાભ્યાસ છે કે નહીં તે જોવાનું છે ને. યોગાભ્યાસ મેં જે કીધું છે તે પ્રમાણે યુજર યોગે યુજિત સમાધો અને યુજર સંયમને આ જો હોય તો આપણે પાક પછી ઉપરોક્ત અર્થમાં કર્મયોગ માટે પાસે 5 મિનિટ લઈ જરા લાંબી થયો છે. વિરલભાઈ દેખાયા તો નથી પણ છૂટ લઈ લો. ઉપરોક્ત અર્થમાં કર્મયોગ માટે કર્મયજ્ઞ ભાવે કરવાનો છે. આસક્ત સ્ત્રી પુરુષને સંભવ નથી. એ ભાવ લાવવા માટે જ્ઞાન અને ભક્તિ આવશ્યક છે. તે સિવાય સમર્પણ શક્ય નથી. ગાંધીજી આગળ કહે છે પણ આવા જ્ઞાન અને ભક્તિને કર્મફળ ત્યાગની કસોટીએ ચડાવવાનું રહેશે જ. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. લૌકિક કલ્પનામાં ભક્ત એટલે બેવડો, માળા લઈને જપનાર, સેવા કર્મ કરતા પણ તેની માળામાં વિક્ષેપ આવે. આ બંને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ કહી દીધું છે કે કર્મ વિના કોઈ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ, એટલે કૃષ્ણ પોતે કહી રહ્યો છે, યોગેશ્વર જાતે કહી રહ્યો છે કે જો હું પણ આળસ રહિત થઈને કર્મ કર્યા ન કરું તો આ લોકોનો નાશ થાય. હવે આ ફળની કામના ન રાખવી એ મુદ્દો છે? જી ના. એ કે છે કે એ જે વાત કરે છે એમાં એ કે છે કે મારે ફલાસક્તિ છોડવાની છે. કર્મનિષ્ઠા પૂર્વક કરવાથી એની ફલશ્રુતિ છે તે નિશ્ચિત છે. એના પ્રત્યેની આસક્તિ છોડવાની છે. આ બીજી એક બહુ જ ઝીણી વાત કરે છે. વિનોબાની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળવું તે નથી. ગીતાજીમાં એવા અર્થને ક્યાંય સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. આ ગાંધી કહે છે અને વિનોબા એક સંદર્ભમાં કહે છે. વિનોબાએ ગાંધીજીના કર્મ યોગ વિશે જે લખ્યું એ જોઈએ. ગાંધીજીને મન કર્મ એક ઉપાસના હતી. સ્થૂળ ક્રિયાનું એમને મન ઝાઝું મહત્વ નહોતું. તેની પાછળ ભાવનું હતું. બહારથી તેઓ હંમેશા સ્થૂળ કામોમાં ગળાડૂબ ફરતા. આપણે ઘણીવાર ગાંધીને જ્યારે ગાળો દઈએ છીએ ત્યારે કહેતા હોઈએ છીએ આ હું આ બકરીનું દૂધ પીધા કરે, બકરીનું દૂધ કાઢે, ઝાડુ વાળ્યા કરે, કાંત્યા કરે. આ કંઈ ધંધો બંધો છે કે નહીં? આટલો મોટો પોલિટિશિયન, આટલી બધી મોટી ચર્ચા ચાલતી હોય, બહુ ગંભીર પોલિટિકલ ચર્ચા ચાલતી હોય તો ગાંધી અચાનક બધું. ગાંધી ફિલ્મ જોયેલી છે ને ભાઈ? કારણ કે આપણે બધા 1980 પછી જ ઓળખીએ છીએ ને ગાંધીને. ગાંધી ફિલ્મ આવી પછી એટલે હું જરા એ ફિલ્મનો દાખલો આપું છું કે આપણે જોયેલું જ છે. એટલે આપણે એમાં એક પ્રસંગ એવો આવે છે કે બધી બહુ ગંભીર ચર્ચા ચાલી રહી છે. પટેલ છે, સરદાર છે, બધા બેઠા છે, નહેરુ છે, મૌલાના છે, બધા બેઠા છે. વાત કરતા કરતા અચાનક જે છે તે ગાંધી ઊભો થાય છે. મેરે બકરી કે દૂધ દોહને કા સમય હો ગયા કર મુझे दूध दो. તો કે આ સ્થૂળ ક્રિયાઓમાં લાગતો માણસ પણ વિનોબા શું કે છે? પરંતુ એ બધા ખટાટોપથી તેઓ જળ કમળવત અલિપ્ત. આ વિનોબાનું સર્ટિફિકેટ છે. ચાલે એવું છે, વિનોબાનું સર્ટિફિકેટ ચાલે છે. એકવાર ગાંધીજીએ કોઈ કામ બાબત મને પૂછ્યું. વિનોબા કહી રહ્યા છે
ત્યારે મેં જવાબ આપ્યો, મને એમ નથી લાગતું કે આનું બહુ જાજુ પરિણામ આવશે, એવું વિનોબાએ કહ્યું ગાંધીને. ત્યારે તેઓ હસતા હસતા બોલ્યા, જો વિનોબા, આ યોગ્ય છે કે અયોગ્ય એટલું જ આપણે જોવાનું છે. આ યોગ્ય છે કે અયોગ્ય એટલું જ આપણે જોવાનું છે. બાકી હું માનું છું કે આપણા કુલ કામનું પરિણામ મીંડું છે. અને આમ કહીને હવામાં પોતે મીંડું દોડીને બતાવ્યું. ગાંધીજીએ અનાસક્તિની પ્રસ્તાવનામાં એક શાયરને ટાંક્યો છે, आदम खुदा नहीं, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. ખુદાની નૂર ધરાવનાર આ સતત ક્રિયાશીલ બંદો તે ગાંધી અને તેના કર્મો તે કર્મયોગ. એટલે સવારે જ્યારે વાત થઈ ત્યારે બીજો શેર પણ મને યાદ આવ્યો કે ગાંધી ટકોરા મારે છે આજે પણ અને કહી રહ્યો છે, શાયદ મુझे निकाल कर पछता रहे हैं आप, महफिल में इस ख्याल से फिर आ गया हूँ.